જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થોડીક ઉતાવળી આઈલ ને, પણ તમને તો ખબર છે હું ઉતાવળી આઈલ ને। ઓહો એલા ઉપર હાવ આમ નો હોય વો તું છે ને કાલ મારા ભેગી આય મોરબી અને બધા તારા રિપોર્ટ કરાવી નાખી। દવાથી ફેર નો પડે કઈ હાલે? મેં તમને અઠવાડિયું થા કહું છું કે આયા નો ફેર પડે તો ડોક્ટર બદલો અને કા મને મોરબી લઈ જાવ, પણ તમને હે ને એ કઈ રાજકોટમાં દેખી ગયા છો ડોક્ટર। એવું ન હોય, તને દવા હદતી ન હોય, તારા તાસીર પ્રમાણે દવા મેસ ન થતી હોય એટલે ફેર નથી પડતો। વાંધો નહીં, કાલ છે ને બીજા ડોક્ટર આગળ દેખાડી આવી। પેલા મોરબી છે ને દવાખાનું સારું છે, સુરેશભાઈ કહેતા હતા। હા તો પછી એમાં મોડું કરવાનું ન હોય બરોબર? આ તો બે દાડિયા નાખશો તો થઈ જાહે બાપા। દાડિયા ક્યાં નવરા છે આ સીઝનમાં અત્યારે? જય શ્રી કૃષ્ણ ભાઈ। જય શ્રી કૃષ્ણ કા બેન? જય શ્રી કૃષ્ણ બેન। જય શ્રી કૃષ્ણ। કેમ ભાભી ઢીલી ઢીલી છો? ક્યાં હમણાં હરખું રહે છે? હું એટલે ખબર કાઢવા આવી છું। મને મણીમાં કહેતા હતા કે થાઈ રોગ થઈ ગયો છે। એ પાછો લીલો ગુડાણો છે, કોઈ ને એમ નો થાય કે માંદી છે એમ। તો ભાઈ હું કામ વાડીએ લઈ આવસ આને? બેન હવે મારાથી કામ થાતું નથી, શું કરું, આવવું પડે છે। પણ તો બે દાડિયા નાખી લે, પણ આને આરામ દે। દાડિયા નાખવામાં કઈ વાંધો નથી, તો વાહે કઈ વધતું નથી। આમ જો મારે બે દીકરીઓ હતી, ઈ પરણીને ના હારે વહી ગયું અને હવે બે માણા અમે એકલા રહ્યા। આને થાઇરોઇડ, ઈ કાઈ કામ કરી ન શકે, બીજું અમારે તો હવે હલવાણી થઈ છે। ભાઈ હું જાણું છું મારે 4 દીકરા છે તો મને આશા હોય, તારે તો કોઈની આશા નથી, પણ એક વાત કહું, ખોટું ન લગાડતો। હા જમીન વેચી નાખો બેન, આ બાપ દાદાની ધરોહર છે, આને વેચી તો દુનિયા વાતું નહીં કરે આપણી। દુનિયાનું ન જોવાનું, આપણા પૈંડનું જોવાય। જમીન વેચી નાખો, જમીનમાં તારા ભાગના જે રૂપિયા આવે ને એ બેંકમાં મેલી દ્યો ને, એટલે બેંકનું વ્યાજ આવે ને એમાં તમારા બે માણાનું ભરણ પોષણ થઈ જાહે। હું તો હાસી સલાહ દઉં છું કે જમીન વેચી નાખો, જીણકો એની રીતે ગમે ત્યાં પૈસા નાખે ને તું બેંકમાં નાખી દે, તમારો રોટલો થાહે એમાંથી। પણ બેન વાત હાસી, પણ ઓલો જીણકો માને તો થાય, નહીં તો નહીં ભેગું થાય। જીણકાને હું ફોલા, એમ તો જીણકાએ મને એકવાર કીધું કે મારે ગામમાં જમીન વાવવા દેવી પડે, મોટો મારી જમીન વાવે તો હું વાંધો છે, પણ મેં કીધું કે મોટાથી એનું ખેતર નથી પૂરું પડતો, તારું ક્યાંથી વાવે। હું ઝીણકાને વાત કરી જો, જો તમે એ માણા જો મારી વાત ખોટી છે? ના ના જરાય ખોટી નથી બેન, કેસે ને હાસુ હે, કેમ કે હવે તમે આમાં કરી જ નથી હગો એમ, તો હું આમાંથી તમે ઉપજાવશો ધાન। સાચી વાત છે, તો ઝીણકાને વાત કરી જો। હા એને સમજાવે, એ આડાવરો ન થાય તો તું કે બરોબર છે। ઈ બિસાડા નદી કાને વાત ક્યાં ગઈ છે, કાને વાત જાય પછી હું જવાબ દેશે હું કઈશ। હા બેન ઘરે આલો? ના ઘરે ન થાવું, તમે બે માણા આરામ કરો અને થાય એટલું કરી દો। ઘરે હું ઝીણકાને મળી અને પછી મારી ઘરે વહી જાવ છું, પછી મને હમાસા દેવરાવજો નક્કી કરી। પણ બેન એમને એમ ન જવાય, ઝૂપડે ચા પાણી ને ખાંડ બધું છે, હાલ હાલો ચા પીને પછી જા। હા અટાણું થઈ ગયું છે ને બધું, કઈ બાકી ઊભી રાખો ગાડી ઊભી રાખો। કા શું થયું? પાછી ગાડી વાળો કેમ? મારી મેગી ભૂલાઈ ગઈ। એ તને હડકાયું કૂતરું કરે, મેગી ની દીકરી, મેગી ખાધા વગર મરી જઈશ? જો મને હડકાય કૂતરું કઈડું ને, તમે હાલતા મને ઈ શબ્દ કહી દ્યો, હું સાંભળી લઉં અને મને હડકો ઉપડા ને તો તમને 10 બટકા ભરીશ। એ તો હું 14 ઇન્જેક્શન મરાવી લઈશ। એક બટકાના 10 14 ઇન્જેક્શન થાય, વિચાર કરો। તું મેગી ખાઈ ખાઈને તો મેગી ના પડીકા જેવી થઈ ગઈ। જાજી મેગી ખાવાના કોલા ભાભી કેમ પગ તાણે આપડા આમ 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 એમ થઈ જાય। મેગી હારી જાજી નહીં, બેહી જાલ નથી બે તો હાઈ લી આવ। જાવજી મને મૂકીને જાવજી, આજે તમે રોડ વચ્ચે ધજાગરા કરો પછી તમે શું હું શું જોઈ લઉં તમને। લે બેહી જા ને ભાઈ, હાલ્યો તમારી હડેલી થેલી તમે પકડો। એક તો વર્ષોથી કહું હું કે મને આ થેલીમાં શરમ આવે છે, શરમ આવે છે તો મુકતા નથી। આ માર બાપાની યાદી છે, આ થેલી તો મુકાઈ છે નહીં, તને મૂકી દઉં બાકી થેલી નો મૂકું, ખબર છે તને? મને મૂકી દેહો? હા બાકી થેલી નો મૂકું। એ બે છોકરાને ક્યાં મૂકવા
મૂકવા જાહો? હે બે છોકરાને ક્યાં મૂકવા જાહો? મારે ભેગા રાખજે તારે નીકળવું નીકળ જા એમ હા હા હું જોઈને કયો તો તમારા ભેગા રહે એમ. એ મારા ભેગા જ રે ને મારા છોકરા હવે વયા જાવ ને સાના મુના મારો મગજ ફેરવતા. તું સાની મુની બે મારે વસાર ખોટા દેખાડા કરી દઈ જા તો પાછી વારો માર મેગી લેવી. આઈ મેગી હું લઈ આવી દઈશ હાલ દઈ જા તું હાલ માથા કોટ કર મોટું પેકેટ લેવું જો હે. એ આખું બાસ્કું ભરતો આવીશ કંપનીમાંથી હાલ દઈ જા ત્રીજું બે દી પછી મારા ભાઈને ઘરે જાવું છે. ક્યાં જવું છે મારા ભાઈને ઘરે. હમણાં 15 દી પહેલા તો ગુડાણી તું અહીંયા મારા ભાઈએ કીધું આટો દઈ જાજે કીધું ને મોઢું નથી જોયું. હાવ તાર ભાઈને ઘર રહી જા જા અત્યારે તું બે હાલ એ તમે રોજ મારો જાજો મગજ ન મારે ફેરવો. કામે જાવું છે ભગવાન મારે હજી કંપનીએ કામે જાવું છે કારખાને બેહને બહુ હોજ આસો મને ખબર છે ની હાથ જોડો છો. ઉપાડો લીધો તે એક હવે મેગી યાદ આવી તને હા ઉભા રહ્યો તો મેગી તું જાની અંદર મેગી દી લે બેન કેમણા જ આવ્યા બે. અરે અટાણું કરવા ગયા હતા બેન એ વાડીએ ગઈ તી. બેન આ પાણી ભરતી બેન એ હા વાડીએ ગઈ તી હા ભાઈ પાસે. હા ભાઈ વાડી હતા એટલે મને ખબર હોય ને ભાઈ કોઈ દી હવારમાં તો ઘરે હોય નહીં. ભાભીક ભાઈ 6 વાગ્યામાં વયા જાય એટલે થોડું કામ હતું પેલા વાડીએ ગઈ તી. આઈ મોટા ભાઈ વેલા જ ઉઠીને વઈ જાય વાડીએ એમાં હું છે કારખાને એમાં હું છે મને હમાસર જઈડા તક મોટી બહુ માંદી છે હા એટલે મેં કીધું પેલા મોટીને ખબર. એના પગ જલાઈ ગયા હમણાં પણ હું તો કહું જ છું ભાભી ને તમે કઈ રાંધોમાં જો 3 દીથી હું રાંધી નાખું છું. તમને હવે સારું નથી રહેતું તમે તાણે ખાઈ લો પણ માનતા નથી શું કરવું બેન. પણ એમાં એવું છે ભાભી પહેલેથી હે ને ઈ ટાઈપનું જીવન જીવી છે કોઈ માથે ન પડવું ભલે એનથી થાય ન થાય બને ત્યાં સુધી ભાભી કોઈ દી કોઈની માથે નથી પડી. અને હવે હું શું કહું છું હા બોલો ને બેન ભાઈ બિચારો બહુ દુખી છે. પણ હવે એ ભાઈ તો મને ખબર છે બેન પણ હવે શું કરું ભાભીને થાયરોઇડ થઈ ગયું છે. હા ભાઈથી કામ થતું નથી અને મોટું દુઃખ તો એ છે કે બિચારાને દીકરા નથી. 2 દીકરીઓ હતી હારે વહી ગયું કોઈ કમાવાળું તો છે નહીં. કેવી રીતે મહેનત કરે છે તે પેટ ભરાય છે. તારે તો ભગવાનની દયા છે કે કારખાનામાં કામ કરસ હા અને તારે છોકરા કોલેજમાં ભણે આજ નહીં તો 5 વર્ષ ધંધે ચડી જાય પણ ભાઈને તો એની આશા નથી. બેન આમ જુઓ અમારાથી થાય છે ને એટલું અમે કરી છે પણ અમારા થાય એટલું કરીને કેટલું કરી કયો. પણ હું શું કહું ભાઈને તો હું કહું છું કે ભાઈ તું જમીન ભાગમાં દઈ દે ને હું કામ મહેનત કરે પણ હવે નથી માનતા નો નીકળે 12 મહિનાના રોટલા ભાગમાં દીધે. હવે મેં એક વૈકલો રસ્તો કાઢ્યો છે. બોલો ને બેન ભાઈને મેં શું કીધું હા કે જમીન વેચીને 2 ભાઈ પૈસાના ભાગ પાડ લ્યો. ભાઈના ભાગમાં આવી પૈસા બેંકમાં મેળ દે એટલે ભાઈને રોજી રોટલો એમાંથી હાયલા કરે. હા અને તું કોકના કારખાનામાં કામે જાસ ઈ નોકરી કાંઈ એમાં કાંઈ લાંબુ ભેગું થાય નહીં. તારે કાંઈ ઓર પડદા મોટી થાય ધંધે સડાવવા જોઈએ તો હું તો એમ કહું તારા ભાગમાં પૈસા આવે ને તો તું કાંઈક નાના હોનું કારખાનું નાખીને ઘરનું કર લે. એ બેન તારી સાચી વાત છે હો. હું એક કામ કરું હું ભાઈને વાત કરી જોઉં બરાબર તને કાંઈ વાંધો એમાં? ના બેન મને કાંઈ વાંધો નથી. જો ભાઈનું દુઃખ મારાથી નથી જોવાતું અને જમીન વેચીને એનું કંઈક સારું થતું હોય તેમાં મને કાંઈ વાંધો નથી. તો સારું તમે 2 ભાઈ નક્કી કરી લ્યો અને પછી મને કેવરાવો. અમે 2 ભાઈ હરખી વાત કરી લઈ બરાબર જમીન વિશે અને પછી અમે તમને જાણ કરશું બેન બરાબર. મારે બીજું કાંઈ માથું મારવું નથી. તમે 2 ભાઈ ઘરાક ગોતન બધું નક્કી કરી લ્યો. મારે તો ખાલી સહી દેવા આવવાનું છે. હું આવીશ. ના ના બેન તમે આ શિખામણ દીધી ને બહુ સારી દીધી લ્યો. હાલ મારે જાવું છે. જાવું નથી જમીન જઈજો. અરે તાર બનાવી ગામમાં છે ઓલા મશીનના પટા તૂટી ગયા તા ને તે મેં કીધું તમે હંધાવો તો હું જરાક ડોકું કાઢ્યો. લેતું ન હવે આઈરે કેદું ના નક્કી. પછી પછી કઈક આવજો આટો મારવા. એ હા બેન હારી શિખામણ દઈ ગયો. આ મોટા ભાઈ થી ને કામ ન થાય મારે કઈ આપણે ખેતી નું કામ કરતા નથી. હા એટલે આ હે ને જમીન નું હે ને 2 ભાઈ ભેગા થઈને નેઠો કરી નાખી. આ બેનની વાત સાચી છે કે ભલે જમીનનો નેટકો થઈ જાય અને આને ભાભીનું દુઃખ મારા સાચી હારું હું જાઉં કારખાને હો. હા પણ એ કહું મેગી નો બોલતા. મેગી 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 એક સંપલે કારખાને વઈ જાઉં. હા વાહ રવિ લે કાસુરિયા કેમ છે હાલો ને આ રહ્યા જો શું હાલે બીજું? બસ બહુ રાજી છો હો હમણાં હું. હા તારી માં બહુ ગામમાં હાડીએ પટ્ટી થાય છે કઈ સમજાતું નથી શું છે?
માં એવું છે સૂર્યા હા કે મારા માં હળિયાપટ્ટી કરે છે ને એનું કારણ એક જ છે. હા મારા મામાની જમીન રહીને એ વેચવા કાઢવાના છે. વાહ જમીન વેચી નાખવાના છે. એટલે એમાં મારા માં હે ને સપોર્ટ કરે છે અને હું એટલે રાજી છું સૂર્યા હા કે મારા મામા જમીન વેચશે ને એટલે મને કાંઈક લઈ દે હો. અરે મૂર્ખા તારા જીવતરમાં તો ધૂળ પડી. હા સૂર્યા તાય હું હવે એમ નહીં તારા મામાની જમીન વેચાય હા તારી બાને આપે પૈસા શેના પૈસા? કેમ કે દેવા પડે પૈસા. તારામાં બુદ્ધિ નથી, તારામાં આટા નથી. શું લેવા કેમ કેતો કેમ? કેમ કે સને તારા મામા રહ્યા ને એનામાં સને તારી માનો ભાગ છે. ન હોય તો કેમ કે તારા નાના રહ્યા હા એની તારી માં અને તારા મામા હગા બેનભાઈ હા એટલે એની સાઈન વગર સને હા તારા મામા જમીન ન વેચી શકે. પણ સૂર્યા મારા માં તો સાઈન કરી દેવાના છે ને જમીન વેચી નાખશે. હા ઈ જ વાત છે ને, ઈ જ વાત છે. એટલે સને તારી બાને કહેજે કે સૂર્યાએ કીધું છે કે સને પૈસા જ્યાં લગી મામા દે નહીં ને હા? ત્યાં લગી સને તમે સાઈન કરતા નહીં. આમાં કહેજો અમારો ભાગ છે. એટલે સૂર્યા ભાગ દે અમને અરે 100% દે, હું લેવા ન દે એમ તો મારે મારા બાને કેવું જ પડે તો ને ભાગ લેવો હોતે પડે. તારે ભાગ લેવો જ પડે કેમ કે આમાં તમારો ભાગ છે. હા સૂર્યા તારી વાત સાચી હો, તારી વાત મને મગજમાં બેહી ગઈ. આ તો છે ને મફતમાં કોઈને સલાહ ન દઉં. આ બધું શું હોય કે અમારા મગજ રહે ને વકીલ ટાઈપના હાલતા હોય. આ તો તે મને કીધું તો મને હે ને રસ્તો હુજો મેં તને કીધું. પણ તે સૂર્યા મને રસ્તો દીધો ને એ રસ્તામાં કાંઈ ન ઘટે. આ વાત એને મારા બાને મારે જઈને કરવી જ છે. તારી બાને કહેજે કે સૂર્યાએ કીધું છે કે આપણે ભાગ માંગો એટલે તને હોતે એમ જો તાર મામા ભાગ દે ને તારે જે જોતું હોય ને એ તું લઈ આપીશ. વાહ સૂર્યા વાહ. હવે તો મારા બાને વાત જ કરવી છે. સારું હાલ કાંઈ વાંધો નહીં. આ વાત ફાઇનલ થઈ જાય ને એટલે આપણે બે મળશું પાછા હો. પછી આપણે સને બે પેડા ખાવું ખરા પણ શેના ગાડીના. વાહ સૂર્યા વાહ. સારું હાલ હું ઘરે જાઉં હો. હા કેવા બુદ્ધિ વગરના બળદિયા છે બોલો. હાય ભગવાન. આખો દી માવા ગઈ છે કર થોડુંક આઘું ગુડતો હતો. એ તો આ એને થૂકવાનું હોય. વાડીએ ન જાવું વાડીએ જઈને શું કરવાનું છે? કા કાંઈ વાડીએ નથી જવું, આ એને બેહવું છે. તો ઈ એમને ભેગું થાય બધું. વાડીએ જઈને કેને ભેગું થઈ ગયું એ તો મને કયો. મારા દીકરાઓને ખાઈને ખાવાનું થઈ જાય એટલે બસ. હવે હું શું કહું છું, જો 2 દી મારે લગભગ મામાને રોકાવું પડશે. ઓલું ફાઇનલ લગભગ થઈ જાય છે તો સહી કરી આવું ને એટલે બિસાડા હવે હવની રીતે મંડે રડવા. હા તમારે ત્યાં જઈને આફુડું સાઈન કરી નાખાય. હું બા તમે ધાર્યું છે મને એ નથી સમજાતું. કા તમે અમારા જેવાની સલાહ તો લ્યો તો કાંઈક આપણે હેને 2 પાંદડે થાવું. પણ હેને સલાહ દેવીશ તારે. બા મારી વાત સાંભળો તમે સાઈન કરી દેવો તો ઈ તમને હું બંધવી દે. ઈ રૂપિયા વાળા થઈ જાય બા. આપણે તો આ ઓયડો તમારા ગઈઢા વખતનો ઈ નહીં રહે. એટલે બા હું તમને એમ કહું છું કે તમે છે ને મામા પાસે જાવ અને તમારો ભાગ લ્યો. મારો ભાગ લેવાનો તમારો ભાગ એમને દેવો જ પડે મામાઓને. બા મને સૂર્યાએ કીધું કે બાપની મિલકતમાં દીકરીનો ભાગ લાગે અને તમારે તો વટથી લેવાનો હોય. બા આપણી બાજુમાં મંજૂરે એને ભાગ લીધો, એની બાજુમાં નિતારે એને હોતે ભાગ લીધો. બા તો તમારે ભાગ તો લેવો જ પડે. આવી વાત તો મને મગજમાં જ નહોતી. હે આ તો સારું થયું તે કીધું, નકર સહી થઈ ગયા પછી કીધું હોત તો આપણે તો નાઈ ધોઈ નવરા થઈ જાત. અને બા ભાગ મળશે ને એમાં નવો બંગલો બનાવી નાખવો છે. બંગલો તો જો આ પેરે ફોન આવે કે સમાચાર આવે એટલે સીધી જઈને અને ઢીંગાણું જ કરવું છે. બસ બા સારું લે હાલ ખાવાનું થઈ ગયું સાલ. હાલો. તે હું તમને શું કહું છું હા કે ભાઈ આરે છે ને હુંય વાત કર લે. તું મૂંગી મરજે. હું વાત કર લે ને તું રમણ ભમણ કરીશ. આમ હાલતી થાક. હા પોતે જ જાજા જાણે હોશિયાર છે. હાલો આ રીંગણા કેવા લુંબે ઝૂમે આવ્યા છે. આ તો રીંગણા ઘીરે લઈ જવા છે ને આખા રીંગણાનું શાક ને બાજરાના રોટલા ખાવા છે. આટલી દવા ચાલુ છે અને એમાંય તું ગરમ રીંગણા ખા. હરગી જાય પેટમાં લાઈ ઉપર છે. તમને કઈ ખબર છે દવા પીશું ને એટલે મને ખાવું ખાવું જ થાય છે. તો લે
કા મોટા ભાઈ સારું હા ભાભી એ બસ બસ બેટા બસ સુખી થાવ સુખી થાવ કેમ છો બેટા? સારું છે હો શું ભાઈ રીંગણા વાવ્યા? હા આ એક ક્યારો રીંગણાનો કર્યો, હા એક ક્યારો ભીંડાનો કર્યો હા અને મરસી વાવી છે. હારું હારું લ્યો. તે આજે મેં રાંધી નાખ્યું છે આજે કઈ રાંધતા નહીં આમ જો હવે આ જમાનો છે ઓલો આ વહુ ને કેવાય લાઈટ નો કાઢે એ મર્યાદા રાખવી પડે, તને નો ખબર પડે ભાભી. આમ જો બેટા, લાજ કાઢો નહીં ને તો કાંઈ નહીં, પણ થોડી ઘણી લાજ રાખજો. અરે મોટા ભાઈ અત્યાર સુધીમાં આટલા વરમ કોઈ દી તમાર મને ઠપકો દેવો પડ્યો છે તે હવે કઈ કેવું પડશે કાય લાવ જો ભાઈ આપણી જમીન ના હે ને 3 ગરાક છે, પણ એ ત્રણે હે ને નોખા નોખા ભાવ કીએ છે. જો વિપુલ, આપણે છે ને પૈસા વાહે નથી દોડવું. આજુબાજુમાં બધાયની વાડીયું છે ને એ આપણા ભાઈઓ જાયું છે. કાલ હવારે ભાઈઓને તકલીફ થાય એવું નથી કરવું, સમજી વિચારીને બધું કરવાનું થાય. કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, તમે જેમ કયો ને એમ આપણે કરી નાખું. ચાલો સારું, પણ હવે બેનની સહી તો જોઈશે ને આમાં. આ બેનની તો સહી જોયે જો. પણ એમાં શું થઈ ગયું તમે બેન ને એકાદો કા ફોન કરો ને કા તેડી આવો એ બેને જ આપણને વાડી વેચવાનું કીધું છે તો બેન થોડા કઈ સાઈન કરવાનું ના પાડે હે એ સાચી વાત છે મોટા. હા, હું એને બેન ને સમાચાર જ દઈ દઉં એટલે એ આવી જાય. સમાચાર શું દેવો હોય, લગાડ ફોન. હા લે ઉભા રે. હા બસ વાત જ કરી લ્યો બીજી એમાં હોય હું લગાડો મેં વાત કર. ચાલ્યો તમે જ વાત કરી લ્યો ને. હાલો. હા બીજું બેન, જય શ્રી કૃષ્ણ. તો હવે આપણી વાડીનું ગરાગે જડી ગયું છે, તો તું અહીંયા ઘરે આવસ કે સીધી કોરટે આવસ? હા સારું હાલ હો, આજ બપોરે 12 વાગે જવાનું છે. ભલે. જોજી બેન ઉપાડો ને નવરી છે ને બેન કાઈ વાંધો નહીં હાલો હાલો તો આપણે ઘરે હવે. હાલો ઘરે આપણે હાલો હે તો બેન કેમ આવ્યા નહીં હજી લેવા આવ્યા. આવ્યા બેન તો હા મોટા ભાઈ હા તમે સીધા મને એમ કહી દો કે 11 વાગે જવાનું છે, સીધી કોરટ કે આવી કે ઘરે આવી તો ઘરે જ આવું ને. આ ફેસલો હે ને આ ઘરે થાય, મને પૂછ્યા વગર તમે નક્કી કરી નાખો. ના ના કેટલા ભાગ પડશે? ભાગ તો બીજું તને ખબર જ છે, એક બાપના 2 દીકરા છે તો 2 ભાગ જ પડે ને. તે હું વધારાની સાવ હે? ના ના મને હું ઉસીની લીધી હતી કે ઉકેડેથી જઈડી છું હું તમારા બાપના પેટે જ પડી છું હું, એટલે મારોય ભાગ લાગે. તમારા એકના બાપનું નથી ભેગું મારા બાપનું છે. આમ જોવો બોયલા મોટા ભાગવાળા એ દઈ દ્યો ભાગ દઈ દ્યો એને. લે બેન આ બધું તમે શું બોલો છો? આવી તમારી પાસેથી અમને આશા નહોતી હો. હા આશા રાખવાની જ હોય, ખબર જ હોય કે આ એના બાપનું છે અને તમે એકેય બોલત્યું નહીં. તમારા બાપનું નથી વેચાતું, મારા બાપનું વેચાય છે. આને કહી દેજે નો બોલે. ઘરમાં બેસી જાઓ, બે ઘરમાં જાઓ. અરે નીકળો હાલો. હાલો એમ વાત કરી લો. જાવત શું દઈ દ્યો બધું તમારી બેનને. આયવા નવી રોન કાઢીને. એ તારા બાપનું નથી લઈ જાતી, મારા બાપનું છે એમાંથી લઈ જાવ. આને બેયને કહી દેજો બોલે નહીં ને હારા વાત નહીં રે. ભાગ તો થાહે જ ભાઈ, તમે મને દઈ હું દીધું છે. બીજું તું શાંતિ રાખ, અમે તને રાજી કરશું. એમ મારે રાજી નથી રહેવું, હવે તો મારે હકનું દોય છે. ના ના અટાણ સુધી તમે મને હું દઈ દીધું. જો બેન, તારો મોટો છોકરો પૈણો ત્યારે અમારી પોઈસ પ્રમાણે મામેરું કર્યું ને. મારા 3 ઝીણકા છોકરા આજી કુંવારા એનું હું આ વેસાઈ દા પછી તમે દ્યો કે નો દ્યો હું નક્કી. ઈ છોકરા તણે તારે કાંઈ ધંધો કરે છે? કેટલી જગ્યા હકબરની વાત લાવી હંધે નાચ પાડે છે. એને કાલ હવાર પૈણાવાલ મામેરા 2 ભાઈ થઈને તું કેવડા મામેરા કરી દેવ. હા બસ મારા છોકરાનું થાતું નથી એટલે હવે સંભળાવો ને એના બાના કાઢો. હો વાતની એક વાત, મારો ભાગ થાહે નકર જો 2 ભાઈઓ સાંભળી લ્યો, જમીન વેચાવાય નહીં દઉં, સયાય નહીં કરું, ભાગ તો લઈશ જ. શાંતિ રાખ, તારે ભાગ જોઈશે ને? કાંઈ વાંધો નહીં, અત્યારે જ કોર્ટે જાય સહી સિક્કા કરી દે, તારો ભાગ તને દઈ દે. આ તો દેવો જ પડે, કાઈ ધર્માદે નથી દેતા, મારા બાપનું સોન દે. એ ગુડી દઈશું ભાગ તમને, ગુડી દઈશું. આટલો દેખારો હું ઉપાડ્યો છે. વિપલા, હા તું બોલ. હાલો ખાઈ લેતો હોય ઘરમાં. તો પાયે પાયની ગણતરી કરીને ભાગ લઈશ મોટા ભાઈ. દઈશ બાપા દઈશ, કીધું ને તારે ભાગ જોઈશે ને, તારો ભાગ પડી જાય. આ તો સેતરવા નીકળ્યા હતા, મેં જ હારી સલાહ દીધી ને મને જ છટકાવી હતી. લે એમ છટકું, આ તો હારો મારો રવીડો હતી, મને આ બધું કીધું નકર હું તો હાવ ભોરી, હું તો હલવાઈ જાતામાં નાઈ ધોઈ નવરી થઈ જાત, કાઈ નો આવત. હજી બોલું છે તારે? તો ઓલી બેયને બોલાવી લઉં, મંડ બોલવા.
હા એની હામ્યું મને ભરાય ને મને બજાવ્યું. કજિયાથી રાજી નથી. બીજું તારે ભાગ જોઈ છે ને, તને ભાગ જડી જાય. મહેરબાની કરીને કાંઈ બોલ માં. મારી બેન છો ને તું. ઓલો મીંજરો દો એમ કરીને ઘરમાં આવી ગયો. એ આ ગોતવા પડે દેખારો કઈ હાલો હાલો મોર થાવ. આ એક ફોન નો ઉપાડે. કાજલ હા ઊભી રે. કોને ફોન કરસ? એ તમારા દેરને કરું છું. આ ત્રણે ગુડાણા છે ને કોરટે. મને ઈ જ ઉપાડી છે. આ ત્રણે ભાંડેડા કોરટે ગયા છે. મને તેમ છે કોરટ માથે નો લીએ તો હારું. હા અને બેન નું રૂપ તો આજે મેં જોયું. જોયું ને એનો કલર તે જોયો ને? જોયો ને. પણ કાજલ હાવ આવી રીતે નો હોય. તમારી વાત તો સાચી છે ભાભી. આવી રીતના નો હોય. પરાયણે એને ક્યાં લેવાની જરૂર હતી. અને મારી પાસે તો કેવા હારા થાવ આવ્યા હતા કે મેં તો ભાઈનો રસ્તો કાઢી દીધો. મને નથી ખબર કે એનો મતલબ છે એમ. અને આપણે કરીએ હું હકી કેજો કાજલ. હવે છે આમ તું જોવા જાન તો છે એના બાપનું બરોબર છે. આપણે કઈ ભેગું આણામાં તો કઈ લેવા નથી. હવે તો થાય હાસુ. બીજું તો હું એ જે થવાનું હોય છે ને થઈ જાહે ભાભી. આમ જોવો તમે કઈ ખોટી ઉપાધિ ન કરો. તમે હાજા માંદા રહ્યો હોય ને વધારે બીમાર પડશો. તારી વાત તો હાસી છે પણ હવે જે થાય જોયું જાય છે. બીજું હું કહું છું હાલ ઘીરે પછી રાંધવાનું કરવાનું. હાલો હા. મોટા ભાઈ આલ્યો આ પૈસા બરોબર તમારા હાથે જ દઈ દો. આ કેટલા છે? એ તારા ત્રીજા ભાગનો જે હિસાબ આવતો તો ને એ તને દઈ દીધો. અને ગણવા હોય ને તો બેન હજી ગણી લેજો. પછી વાયથી વાતું ન કરતા કે ભાઈઓએ ઓછું દીધું. એ એટલો તો મારા ભાઈઓ માથે મને ભરોસો છે. હવે તો તું રાજી ને? અરે ભાઈ હવે તો હું રાજી રહું ને. અને હું શું કહું છું માર થાય મોડું. હાલો હું જાઉં છું. બધા આવજો. ઊભી રે. હજી તારો હક હિસ્સો એક બાકી છે આ ઘરમાં. હાલે આ લેતી જા. કા ભાઈ હાડી? બેન આ હાડી નથી, આ તો તારા પિયરના ઘરનું ખાપણ છે. કા ભાઈ આવું કેમ બોલો છો? જેદી તું મર ને તેદી તારા છોકરાઓને કહી દેજે આ ખાપણ તને ઓઢાડી દે. કેમ કે તેદી છે ને તારા પિયરના ઘરનું ખાપણ હશે, કોઈ પિયરિયાનું માણસ નહીં હોય. કા ભાઈ બેનને ભાગ દેવો પડ્યો એટલે આટલું બધું તને વહમું લાગ્યું છે? ના બેન, વામો દેતા નથી લાગતું, પણ તું જે આકરા શબ્દો અમારા સામે બોલી છે ને ઈ અહીંયા દિલમાં લાગી ગયા છે. અરે બેન, બાપની મિલકત વેચાતી ત્યારે તે સહી કરી હતા તો અમે રાજી થઈને તને દે. તે અમને દબાવીને પૈસા લીધા છે ને ઈ વાત તો બહુ દુઃખ છે. અને જાતા જાતા એક વાત સાંભળી લે મારી. અમે મરીને તેથી તું નો આવતી અને તું મરને તેથી અમે તો આવશું જ નહીં. અરે ભાઈ, આ મારાથી કેવડી મોટી ભૂલ થઈ ગઈ. મેં મારા ભાઈઓને દબાવીને પૈસા લીધા પાગની લાલચમાં. અરે જી આંગળે ભાઈઓનો જાકારો થાય એવી મિલકતને મારે શું કરવી? ના ભાઈ ના, એ ભાઈ, એ મોટા ભાઈ આલ્યો, મારે પૈસા નથી જોતા. મારે તો મારા માવતરિયા જોઈશે. અરે મારે આગળ અવસરિયા આવે ને માવતરિયા ન હોય ઈ અવસર હું કામનો. અને કદાચ માવતરની ઘરે રૂડો પ્રસંગ ને ઈ પ્રસંગમાં દીકરી ન હોય ઈ પ્રસંગ હું કામનો. એટલે ભાઈ, આ તમારી બેનને માફ કરી દ્યો, મને માફ કરી દ્યો. અને મારી આંખ ઉઘડી ગઈ છે.
કે દીકરીઓને પિયરમાં બળજબરી કરીને હિસ્સો ન લેવાય. અને હું તો આ દુનિયાની તમામ દીકરીજી મારા જેવી અણહમજુ છે ને એને કહેવા માંગુ છું કે તમારા માવતર તમને પ્રેમથી દે ને ઈ લઈ લેજો, પણ એના દિલ દુભાવીને ન લેતા. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચાવલી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.